અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને લઈને તો અમેરિકામાં જે આરોપો લગાવવામાં આવ્યા એ તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે। લાંચના આરોપ બાદ અદાણી ગ્રીન એનર્જીએ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે। અદાણી ગ્રીન એનર્જીએ સ્ટોક એક્સચેન્જને પત્ર લખ્યો। ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ લાંચનો આરોપ નથી એવું અદાણી ગ્રુપનું કહેવું છે। સાથે જ પત્રમાં જણાવાયું વિનીત જૈન પર પણ કોઈ આરોપ નથી। લાંચ આપ્યાના આરોપમાં કોઈ તથ્ય નથી। અમે તમામ નિયમોનું કડક રીતે પાલન કરીએ છીએ। આરોપોનો કાયદાકીય રીતે જવાબ આપીશું એવું કહેવું છે અદાણી ગ્રુપનું। અમેરિકામાં જે આરોપ લાગ્યો ત્યારબાદ અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી છે। ગૌતમ અદાણી, એમના ભત્રીજા સાગર તથા 6 અન્ય શખ્સોની સામે ન્યૂયોર્કની અદાલતમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે। આ લોકો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અઝુર પાવર ગ્લોબલ સાથે જોડાયેલા છે। અમેરિકાની સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનનો એવો આરોપ છે કે ગૌતમ અદાણી અને તેમના સાગરીતોએ ભારતમાં રિન્યુએબલ એનર્જી કંપની માટે $25 કરોડ રકમની લાંચ આપી।